નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું 8 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, સૌપ્રથમ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો આપને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે જોઈએ 8 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો, આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન: સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના કયા પવિત્ર તીર્થ સ્થળોને કેન્દ્ર સરકારે એવોર્ડ આપ્યા છે? તો સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના કયા પવિત્ર તીર્થ સ્થળોને કેન્દ્ર સરકારે એવોર્ડ આપ્યા છે? તો પહેલું, ઉજ્જૈનનું મહાકાલ મંદિર દેશનું પ્રથમ સ્વચ્છ મંદિર તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલે એમપીમાં આવેલું ઉજ્જૈનનું મહાકાલ મંદિર એ તેની પર પ્રથમ સ્થાન મેળવેલ છે સ્વચ્છ મંદિર તરીકે. એન્ડ સેકન્ડ નંબર પર આપણા ગુજરાતનું સોમનાથ મંદિર બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન: વાહન નિર્માતા કંપની ડેસ્ટન ઇન્ડિયાએ કયા અભિનેતાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો આમિર ખાનને, બોલિવૂડ અભિનેતા આમિર ખાનને વાહન નિર્માતા કંપની ડેટસન ઇન્ડિયાએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. નેક્સ્ટ: તાજેતરમાં ઓડિશાના દરિયા કિનારે કઈ મિસાઇલ્સનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો પૃથ્વી-2 મિસાઇલ્સનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. તો જે પૃથ્વી-2 મિસાઇલ છે 350 કિલોમીટરના વિસ્તારમાં હુમલો કરવા સક્ષમ છે, તેમજ 500 કિલોથી 1000 કિલોગ્રામ સામગ્રી લઈ જઈ શકે છે. તો કયા દરિયા કિનારે? ઓડિશાના દરિયા કિનારે મિસાઇલ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું. કઈ મિસાઇલ્સ? પૃથ્વી-2 મિસાઇલ્સ. નેક્સ્ટ: સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કોણ અને ક્યારે કરશે? તો સરદાર પટેલનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદીના હસ્તે 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મ જયંતિના દિવસે લોકાર્પણ કરવામાં આવશે. અને આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ છે એ 182 મીટર છે. નેક્સ્ટ: અંડર-19 એશિયા કપનો ખિતાબ કોણ જીત્યું? તો અંડર-19 એશિયા કપનો ખિતાબ ભારતે શ્રીલંકાને 144 રને હરાવીને 6ઠ્ઠી વાર પોતાના નામે ખિતાબ કર્યો છે. નેક્સ્ટ: ભારતીય હવા દળની સ્થાપના ક્યારે થઈ હતી? તો ભારતીય હવાઈ દળની સ્થાપના 1932માં કરવામાં આવી હતી. આજે 86મો સ્થાપના દિવસ છે. બ્રિટિશ રાજ વખતે એનું નામ રોયલ ઇન્ડિયન એરફોર્સ હતું. ત્યારબાદ તે નામને ચેન્જ કરીને 1950માં તે નામને બદલીને ઇન્ડિયન એરફોર્સ કરાયું. તો પહેલાં નામ હતું રોયલ ઇન્ડિયન એરફોર્સ. બ્રિટિશ રાજ વખતે 1950માં તે નામ બદલીને ઇન્ડિયન એરફોર્સ કરાયું અને 1932માં તેની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ: 8 ઓક્ટોબર 1936ના દિવસે પ્રેમચંદ્રનું મૃત્યુ થયું હતું. તો 8 ઓક્ટોબર 1936 મતલબ 8 ઓક્ટોબરે આજના દિવસે 1936ના દિવસે પ્રેમચંદ્રનું મૃત્યુ થયું હતું. નેક્સ્ટ: તાજેતરમાં ગુજરાતમાં ગીરમાં 23 સિંહોના મૃત્યુ થયા એ કયા વાયરસને કારણે થયા હતા? તો મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, કારણ કે તાજેતરનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ગુજરાતમાં ગીરમાં 23 સિંહોના જે મૃત્યુ થયા એ કેનાઇન ડેસ્ટમપેર વાયરસના કારણે થયા હતા. તો મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.